મીના એકવાર ફરી ઇગ્નુની સ્વયંપ્રભા ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આરસી રિજનલ સેન્ટર એસજી હાઈવેથી આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. આજના આ મહત્વપૂર્ણ લેક્ચરમાં આપણે વહેંચણીનું સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત સમજવાનો છે. ઇટ ઇઝ કોલ્ડ અ માર્જિનલ પ્રોડક્ટિવિટી થિયરી ઓફ ડિસ્ટ્રીબ્યુશન. બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને બહુ જ મજાનો આ પ્રશ્ન છે અર્થશાસ્ત્રનો. એમાં ચોક્કસ આપે એક સમજ મેળવ્યા વગર આપ એને લખી શકશો નહીં. એટલે આજનો આ લેક્ચર આપ સતત 1 કલાક સુધી ચિંતનમય રહો અને સતત તમે એક મિનિટ, એક લાઈન, એક શબ્દ ઉપર ખાસ તમે ધ્યાન આપશો તેવી અપેક્ષા સાથે આજનો આ લેક્ચર આપણે શરૂ કરીએ છીએ. મિત્રો, આજનો આપણો ટોપિક છે સીમાંત ઉત્પાદકતાનો વહેંચણીનો સિદ્ધાંત, માર્જિનલ પ્રોડક્ટિવિટી થિયરી ઓફ ડિસ્ટ્રીબ્યુશન. આ પ્રશ્નનું સમગ્ર ફોર્મેટ પ્રસ્તાવના, ત્યારબાદ સિદ્ધાંત, સીમાંત ભૌતિક ઉત્પાદકતાનો અર્થ, સીમાંત ઉત્પાદકતાનો અર્થ, ધારણાઓ, સિદ્ધાંતની સમજૂતી, અનુસૂચિ, આકૃતિ, મર્યાદાઓ. Last but not least, that is Samiksha. It means introduction, theory, marginal physical productivity, marginal productivity or marginal revenue productivity, then assumptions of the theory, then explanation of the theory, index, diagram, limitations and conclusion. So let's we start. સૌથી પહેલા આ સમગ્ર પ્રશ્નની પૂર્વ ભૂમિકા સમજવી ખૂબ જ જરૂરી છે. જો મિત્રો, રાષ્ટ્રીય આવક એ ઉત્પાદનના ચારે સાધનોનો સહિયારો પ્રયાસ છે. રાષ્ટ્રીય આવક જમીન, મૂડી, શ્રમ અને નિયોજક આ 4 ઉત્પાદનના સાધનોના સહિયારા પ્રયત્નોથી સંભવ થાય છે. એટલે કે રાષ્ટ્રીય આવકના સર્જનમાં આ ચારે સાધનોનો ફાળો રહેલો હોય છે. માટે રાષ્ટ્રીય આવકની વહેંચણી પણ આ ચારે સાધનોની વચ્ચે થવી જોઈએ. રાષ્ટ્રીય આવકની વહેંચણીને સમજાવતા ઘણા બધા સિદ્ધાંતો અર્થશાસ્ત્રમાં રજૂ થયા છે. તેમાંનો એક મહત્વપૂર્ણ સિદ્ધાંત માર્જિનલ પ્રોડક્ટિવિટી થિયરી ઓફ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે સીમાંત ઉત્પાદકતાની વહેંચણીનો આ સિદ્ધાંત છે. મિત્રો, આ સિદ્ધાંતમાં એવું સમજાવવામાં આવ્યું છે કે ઉત્પાદનના ચારે સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક આ ચારેને તેમની માર્જિનલ પ્રોડક્ટિવિટી એટલે કે સીમાંત ઉત્પાદકતા મુજબ વળતર ચૂકવવામાં આવે અને બધા તો અંતમાં રાષ્ટ્રીય આવકની નિશેષ વહેંચણી થાય છે. નિશેષ એટલે અંતમાં શૂન્ય વધે છે. બહુ જ સાદી ભાષામાં કહું તો જે રાષ્ટ્રીય આવકમાં પોતાની સીમાંત ઉત્પાદકતા મુજબ જેટલો ફાળો આપશે એને એ પ્રમાણે રાષ્ટ્રીય આવકમાંથી વળતર મળશે અને અંતમાં રાષ્ટ્રીય આવકની વહેંચણી કરતા અંતમાં શૂન્ય વધશે. એટલે કે આ ચારેય સાધનો એ રાષ્ટ્રીય આવકનું સર્જન કરે છે. રાષ્ટ્રીય આવક એ ચારે સાધનોના સહિયારા પ્રયત્નોનું પરિણામ છે. માટે રાષ્ટ્રીય આવક આ ચારે સાધનોમાં એમની સીમાંત ઉત્પાદકતા મુજબ વહેંચાવી જોઈએ એવો મત અર્થશાસ્ત્રમાં અર્થશાસ્ત્રીઓ ધરાવે છે. એટલે આ સિદ્ધાંતને સીમાંત ઉત્પાદકતાનો વહેંચણીનો સિદ્ધાંત કહેવામાં આવે છે. હવે આ સિદ્ધાંતમાં એવું સમજાવવામાં આવ્યું છે કે ઉત્પાદનના ચારે સાધનો ભેગા મળીને જે ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરે છે એ ચીજ વસ્તુઓ અને સેવાઓના કુલ નાણાકીય મૂલ્ય કે બજાર કિંમતને દેશની રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. ઉત્પાદનના સાધનોને રાષ્ટ્રીય આવકનું સર્જન કરવા બદલ જમીનને ભાડું, મૂડીને વ્યાજ, શ્રમને વેતન અને નિયોજકને નફો મળે છે. આ કઈ રીતે મળશે?
રાષ્ટ્રીય આવકમાંથી દરેક સાધન મેક્સિમમ ફાળો લેવા માટે પ્રયત્નશીલ રહે છે. જમીનદાર એવું કહે છે મને સૌથી વધારે ભાડું મળવું જોઈએ, શ્રમિક એવું કહે છે કે મારે સૌથી વધારે વેતન મળવું જોઈએ. The entrepreneur always trying to maximize his profit. તો કોને કેટલું વળતર મળશે એ કેવી રીતે નક્કી થશે? અહીંયા એક સમસ્યા ઉદ્ભવી અને એ સમસ્યાને સમજાવતો એક સિદ્ધાંત રજૂ થયો અને એ સિદ્ધાંત છે વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત. એટલે મિત્રો આ સિદ્ધાંતમાં એવું દર્શાવવામાં એવું સમજાવવામાં આવ્યું છે કે ઉત્પાદનના ચારે સાધનોને તેની સીમાંત ઉત્પાદકતા મુજબ જમીનને ભાડું, મૂડીને વ્યાજ, શ્રમને વેતન અને નિયોજકને નફો મળશે. જેની સીમાંત ઉત્પાદકતા વધારે હશે તેને વધારે રાષ્ટ્રીય આવકમાંથી હિસ્સો મળશે, જેની ઓછી હશે એને ઓછો મળશે. અને એ પ્રમાણે વહેંચણી કરવાથી અંતમાં 0 એટલે કે શૂન્ય વધશે. આ રાષ્ટ્રીય આવકની વહેંચણીનો સિદ્ધાંત. હવે આ થિયરી એક્ઝેક્ટલી શું કહે છે? તો કે ઉત્પાદનના સાધનોને તેની સીમાંત ઉત્પાદકતા મુજબ વળતર ચૂકવતા રાષ્ટ્રીય આવકની નિશેષ વહેંચણી થાય છે. એક ઇક્વેશનના સ્વરૂપમાં લખીએ તો ડેલ્ટા ટીપી ઇઝ ઇક્વલ ટુ એમપીપી. હંમેશા યાદ રાખો, ડેલ્ટા અર્થશાસ્ત્રમાં ફેરફાર સૂચવે છે. ટીપી એટલે ટોટલ પ્રોડક્શન અને એમપીપી એટલે માર્જિનલ ફિઝિકલ પ્રોડક્ટિવિટી. એક વધારાના શ્રમને ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ કરવાથી કુલ ઉત્પાદનમાં થતો ફેરફાર. જેટલો ફેરફાર થાય, માનો કે એ સાધન એટલે કે વધારાના શ્રમિકના જોડાવાથી એક્સ નામક વસ્તુનું ઉત્પાદન 10 થી વધીને 13 એકમોનું થયું, તો જે 3 વધારાના એકમો એણે ઉત્પાદિત કર્યા તે તેની સીમાંત ઉત્પાદકતા કહેવાય, સીમાંત ભૌતિક ઉત્પાદકતા. હવે તે સીમાંત ભૌતિક ઉત્પાદકતા જે છે તે સીમાંત ભૌતિક ઉત્પાદકતા એક વધારાના શ્રમિકને ઉત્પાદનની પ્રક્રિયામાં રોકવાથી કુલ ઉત્પાદનમાં થતો ફેરફાર. હવે માનો કે આ શ્રમિકના જોડાવાથી કુલ 3 એકમોનો ફેરફાર થયો કે 5 એકમોનો ફેરફાર થયો. ઉત્પાદન 10 થી વધીને માની લો કે 50 થયું, 10 થી વધીને 15 થયું, તો 5 એકમોનો ફેરફાર થયો. પણ એને વળતર તો નાણાંમાં ચૂકવાશે. તો એણે ઉત્પાદનમાં પેઢીની કુલ આવકમાં કેટલો ઉમેરો કર્યો તે કેવી રીતે જાણી શકાય? એટલે કે એમઆરપી, માર્જિનલ રેવન્યુ પ્રોડક્ટિવિટી, એટલે કે સીમાંત આવક ઉત્પાદકતા કેવી રીતે જાણી શકાય? તો કે એક વધારાના શ્રમિક દ્વારા કુલ ઉત્પાદનમાં થયેલા વધારાને કે ફેરફારને કિંમત વડે ગુણતા જે આંક પ્રાપ્ત થાય છે તેને તે શ્રમિકની સીમાંત આવક ઉત્પાદકતા એટલે કે માર્જિનલ રેવન્યુ પ્રોડક્ટિવિટી કહે છે. તેને નીચે મુજબના સૂત્રમાં સમજાવી શકાય. ફરી એકવાર, ડેલ્ટા ટીઆર એટલે ટોટલ રેવન્યુ એટલે કે કુલ આવકમાં થતો ફેરફાર. ડેલ્ટા શું સૂચવે છે? ફેરફાર. ટીઆર એટલે ટોટલ રેવન્યુ અને એમઆરપી એટલે માર્જિનલ રેવન્યુ પ્રોડક્ટિવિટી ઓફ લેબર. હવે માની લો કે એ વધારાના શ્રમિકને જોડાવાથી કુલ ઉત્પાદનમાં 5 એકમોનો ફેરફાર થયો અને 1 એકમની કિંમત 5 રૂપિયા છે. તો એમપીપી મલ્ટીપ્લાય બાય પ્રાઇસ, તો એમપીપી છે 5 રૂપિયા અને કિંમતથી તમે ગુણી દો 10 રૂપિયા, તો કુલ 50 રૂપિયાનો ફેરફાર પેઢીની કુલ આવકમાં એક વધારાના શ્રમિકને જોડવાથી થયો. તો આને શ્રમિકની સીમાંત આવક ઉત્પાદકતા માર્જિનલ રેવન્યુ પ્રોડક્ટિવિટી કહેવાય. તો અહીંયા સીમાંત ઉત્પાદકતા, સીમાંત ભૌતિક ઉત્પાદકતા કેટલી? 5 એકમની. અને સીમાંત આવક ઉત્પાદકતા કેટલી? 50 રૂપિયાની. એ શ્રમિકે પેઢીની કુલ આવકમાં કેટલાનો ફાળો આપ્યો? તો કે 50 રૂપિયાનો ફાળો આપ્યો. માટે તે શ્રમિકને 50 રૂપિયા દૈનિક વેતન મળવું જોઈએ, એમ આ સિદ્ધાંત કહે છે.
એટલે સિદ્ધાંતને સમજતા પહેલા જે બેઝિક ખ્યાલો છે એ ખ્યાલો સમજવા પડે. એમાં એક સીમાંત ભૌતિક ઉત્પાદકતાનો ખ્યાલ છે, એક સીમાંત આવક ઉત્પાદકતા એટલે કે માર્જિનલ ફિઝિકલ પ્રોડક્ટિવિટી ઓફ ધી લેબર એઝ વેલ એઝ ધી માર્જિનલ રેવન્યુ પ્રોડક્ટિવિટી ઓફ ધી લેબર. સો માર્જિનલ ફિઝિકલ પ્રોડક્ટિવિટી ઓફ લેબર ઓલવેઝ બી ઇન યુનિટ્સ. એના એક વધારાના શ્રમિકના આવવાથી પેઢીના કુલ ઉત્પાદનમાં કેટલો ફેરફાર થયો. એન્ડ એમઆરપી ઓલવેઝ બી ઇન રૂપીઝ. એક વધારાના શ્રમિકના આવવાથી પેઢીની કુલ આવકમાં કેટલાનો ફેરફાર થયો. તો આવકમાં કેટલાનો ફેરફાર થયો એને જાણવા માટે તમારે એમઆરપી એટલે કે માર્જિનલ રેવન્યુ પ્રોડક્ટિવિટી નો ઉપયોગ કરવો પડે. અને માર્જિનલ ફિઝિકલ પ્રોડક્ટિવિટી રિપ્રેઝેન્ટ ધી how much the production is changed due to one more labor is introduced in the production. So MPP always be in units and MRP always be in rupees. So આ બે કન્સેપ્ટને સમજ્યા પછી આપણે આગળ વધીશું. આ સિદ્ધાંતને સમજતા પહેલા એની અમુક ધારણાઓ છે, એ ધારણાઓને આપણે સમજીશું. તો પ્રસ્તાવના સમજી ગયા, સિદ્ધાંત સમજી ગયા, સીમાંત ભૌતિક ઉત્પાદકતા આપણે સમજી ગયા જે હંમેશા એકમમાં હોય, સીમાંત આવક ઉત્પાદકતા એમઆરપી સમજી ગયા જે હંમેશા રૂપિયામાં હોય, એને ઉદાહરણ દ્વારા સમજી ગયા. હવે આ સિદ્ધાંતને સમજવા માટે અમુક ધારણાઓ જે અર્થશાસ્ત્રમાં કરવામાં આવી આપણે એની ચર્ચા કરીએ. અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રવર્તે છે. આપણે બધા જ જાણીએ છીએ કે પૂર્ણ રોજગારી એક કાલ્પનિક ખ્યાલ છે, એ માત્ર કાગળ પરની કસરત છે. વાસ્તવિક જગતમાં પૂર્ણ રોજગારી એ શક્ય નથી. પરંતુ પોતાના સિદ્ધાંતની સમજૂતી માટે અર્થશાસ્ત્રીએ અમુક પરિબળોને સ્થિર ધારવા પડે છે અથવા અમુક એઝ્યુમ કરવું પડે છે જેને સિદ્ધાંતની એઝમ્પશન્સ પણ કહેવામાં આવે છે. તો અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રવર્તે છે. લોર્ડ મેનાર્ડ કેન્સે પૂર્ણ રોજગારીનો ખ્યાલ આપ્યો. તેમના મતે 100% જમીન, 100% મૂડી, 100% શ્રમ અને 100% નિયોજન શક્તિ જ્યારે ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ હોય તેવી સ્થિતિને પૂર્ણ રોજગારીની સ્થિતિ કહે છે. આ પૂર્ણ રોજગારીની જે સ્થિતિ છે તે પૂર્ણ રોજગારીની સ્થિતિમાં ઉત્પાદનના એક પણ સાધનો વણવપરાયેલા હોતા નથી અને અર્થતંત્રમાં ઉત્પાદનના ચારેય સાધનો એની સર્વોચ્ચ કક્ષાએ મેક્સિમમ લેવલ પર યુટિલાઇઝડ હોય છે. જો કે આવું વાસ્તવિક જગતમાં શક્ય નથી. એટલે આ જ બધી ધારણાઓ સિદ્ધાંતની લિમિટેશન્સ પણ બનશે મિત્રો. ત્યારબાદ અર્થતંત્રમાં પૂર્ણ હરીફાઈ પ્રવર્તે છે. પૂર્ણ હરીફાઈ પણ એક કાલ્પનિક ખ્યાલ છે. હકીકતમાં પૂર્ણ હરીફાઈ ક્યાંય જોવા મળતી નથી. બજારની સંકલ્પના અને અન્ય બજારોની સમતુલાને સમજવા માટે પૂર્ણ હરીફાઈના ખ્યાલને સમજવો જરૂરી છે. પણ વાસ્તવમાં the perfect competition, it's a fiction, it's a hypothetical concept only. It's not possible anywhere in the world. It is only a possibility on the paper. So that such type of the assumptions becomes the limitations of the theory. ત્રીજું, ઉત્પાદનના સાધનોને તેની સીમાંત ઉત્પાદકતા મુજબ વળતર મળે છે. આપણે આગળ ભણ્યા તે અને મેં તમને સમજાવ્યું તેમ જમીનને ભાડું, મૂડીને વ્યાજ, શ્રમને વેતન અને નિયોજકને નફો તેની સીમાંત ઉત્પાદકતાના આધારે મળે છે. આપણે સીમાંત ભૌતિક ઉત્પાદકતાનો ખ્યાલ પણ સમજી ગયા. આપણે સીમાંત આવક ઉત્પાદકતા એટલે કે એમઆરપીનો ખ્યાલ પણ સમજી ગયા. જે સાધન દ્વારા કુલ ઉત્પાદન અને પેઢીની કુલ આવકમાં જે ફેરફાર થશે તેને તે પ્રમાણે વળતર ચૂકવવામાં આવશે. સીમાંત ઉત્પાદકતાને નાણાંમાં માપી શકાય છે. જે આપણે હમણાં જોયું તેમ કે જે શ્રમિકમાં મેં કહ્યું તેમ કે એક વધારાના શ્રમિકને ઉત્પાદનની પ્રક્રિયામાં રોકવાથી કુલ ઉત્પાદનમાં 5 એકમોનો ફેરફાર થયો. એક એકમની કિંમત 10 રૂપિયા છે તો 5 ને 10 થી ગુણતા તમને જે 50 રૂપિયા મળ્યા એ 50 રૂપિયા એ શ્રમિકની નાણાંમાં માપેલી સીમાંત ઉત્પાદકતા છે. એટલે જો નાણાંમાં માપી શકાય તો જ નાણાંમાં એની ચૂકવણી કરી શકાય ને તો જ રાષ્ટ્રીય આવકની નિશેષ વહેંચણી થાય. એટલે
સીમાંત ઉત્પાદકતામાં આ સિદ્ધાંતમાં એવું એઝ્યુમ કરવામાં આવ્યું છે કે દરેક શ્રમિકની સીમાંત ઉત્પાદકતા કે દરેક સાધનની સીમાંત ઉત્પાદકતા નાણાંમાં માપી શકાય છે. પેઢીનો હેતુ મહત્તમ નફા માટેનો હોય છે. પેઢી હંમેશા પોતાના પ્રોફિટને મેક્સિમાઇઝ કરવા માટે પ્રયત્નશીલ હોય છે. એકમો સમાન ગુણી હોય છે, એટલે કે જે કંઈ પણ એકમો ઉત્પાદન કરવામાં આવે છે બધા જ એકમો એક સરખા સમાન ગુણી હોમોજીનિયસ યુનિફોર્મ ઓર આઇડેન્ટિકલ પ્રોડક્ટ હોય છે. ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ છે, એટલે જમીન, મૂડી, શ્રમ, નિયોજક એ જેને જ્યાં વધારે વળતર મળશે એ સાધન ત્યાં જશે. અને સાધનો સંપૂર્ણ ગતિશીલ છે. એનીબડી કેન એન્ટર ઇન ધ માર્કેટ એટ એની ટાઈમ, એનીબડી કેન ક્વિટ ધ માર્કેટ એટ એની ટાઈમ. સો માર્કેટ ઇઝ ફ્રી ફોર એવરીવન એન્ડ ધ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન આર પરફેક્ટલી મોબાઇલ. એટલે કે સાધનો સંપૂર્ણ ગતિશીલ છે. જેમ કે શ્રમને જ્યાં વધારે વેતન મળશે શ્રમ ત્યાં જતો રહેશે. મૂડીને સૌથી વધારે જ્યાં વ્યાજ મળશે મૂડી એ જ હેતુસર એનું રોકાણ કરવામાં આવશે. નિયોજકને જ્યાં વધારે નફો મળશે નિયોજક એ જ વસ્તુનો બિઝનેસ કે ધંધો કરશે કે ત્યાં જ મૂડીરોકાણ કરશે. અને જમીનને જે હેતુ માટે સૌથી વધારે ભાડું મળતું હશે જમીન તે જ વસ્તુના ઉત્પાદનમાં કે તે હેતુના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાશે. આમ ઉત્પાદનના સાધનો તે સંપૂર્ણ ગતિશીલ છે. ત્યારબાદ ઉત્પાદનના સાધનો વિભાજ્ય છે, એટલે કે ઉત્પાદનની અલગ અલગ પ્રક્રિયામાં તમે શ્રમ અને મૂડીને વહેંચી શકો છો. જેમ કે પેનાસોનિક કંપની એ વોશિંગ મશીન પણ બનાવે, એ એર કન્ડિશન પણ બનાવે, એ ટીવી પણ બનાવે, એ હોમ થિયેટર પણ બનાવે. હવે એ કોઈ કંપનીએ ઇલેક્ટ્રોનિક એન્જિનિયર્સને સિલેક્ટ કર્યા અને એ ઇલેક્ટ્રોનિક એન્જિનિયર્સ એમની પાસે માની લો કે 2000 શ્રમિકો છે. તેમાંથી કેટલા શ્રમિકોને હોમ થિયેટરમાં રોકવા, કેટલા શ્રમિકોને એર કન્ડિશન બનાવવા માટે રોકવા, કેટલા શ્રમિકોને ટીવી બનાવવા માટે રોકવા અને કેટલા શ્રમિકોને વોશિંગ મશીન બનાવવા માટે રોકવા. આ રીતે શ્રમિકોને અલગ અલગ એકમોમાં વહેંચી શકાય છે. નોટ ઓનલી દેટ, જે એકમમાં સૌથી વધારે વળતર પેનાસોનિક કંપનીને મળતું હોય અથવા તો જે વસ્તુના વેચાણથી કંપનીને સૌથી વધારે નફો મળતો હોય, કંપની પોતાના બધા જ સાધનો મોટા ભાગે એટલે કે મોટા ભાગના શ્રમિકોને તે વસ્તુના ઉત્પાદનમાં રોકે છે. અહીંયા એવું નથી હોતું કે બધા જ સાધનોને, એટલે 2000 શ્રમિકો છે તો 2000 શ્રમિકોને બધા જ એકમોમાં 500 લેખે વેચી દેવા, એવું ન થાય. માનો કે એર કન્ડિશન એસી બનાવવાથી પેઢીને મળતો નફો સૌથી વધારે છે અને પેઢીના પેનાસોનિકના એસીની બજારમાં ખૂબ ડિમાન્ડ છે, તો કંપની શું કરશે? પોતાના મેક્સિમમ શ્રમિકો પેનાસોનિક એસી બનાવવામાં લગાવશે. અને જેની કિંમત ઓછી છે, જેની માંગ ઓછી છે, જેના વેચવાથી પેઢીને ઓછું વળતર મળે છે, પેઢી એના ઉત્પાદનમાં ઓછા શ્રમિકોને રાખશે. આમ ઉત્પાદનના સાધનો વિભાજ્ય છે. કયા એકમમાં કેટલું મૂડીરોકાણ કરવું, એટલે મૂડીને પણ વહેંચી શકાય છે અને શ્રમિકોને પણ વહેંચી શકાય છે. ઉત્પાદન પદ્ધતિ સ્થિર છે. શ્રમિકની સીમાંત ઉત્પાદકતા જો માપવી હોય તો તમારે એવું એઝ્યુમ કરવું પડે કે ધી પ્રોડક્શન મેથડ ઇઝ અ કોન્સ્ટન્ટ. જો નવા શ્રમિકને તમે અત્યાધુનિક યંત્રો અને મોડર્ન ટેકનોલોજી આપો તો એ સ્વાભાવિક રીતે પહેલાના શ્રમિકો કરતાં વધારે ઉત્પાદન કરશે. તે સંદર્ભમાં તમે શ્રમિકની સીમાંત ઉત્પાદકતા ચોક્કસ રીતે નહીં માપી શકો. દર વખતે તેની સીમાંત ઉત્પાદકતામાં ખૂબ મોટો ફેરફાર આવશે. એટલે સિદ્ધાંતની સમજૂતી માટે આપણે એવું ધારીએ છીએ કે ઉત્પાદન પદ્ધતિ એ સ્થિર છે. એમાં જે ટેકનોલોજી અને પ્રોડક્શન મેથડ વપરાય છે, વેધર ઇટ્સ અ કેપિટલ ઇન્ટેન્સિવ ઓર લેબર ઇન્ટેન્સિવ, ઇટ્સ રિમેઇન્સ કોન્સ્ટન્ટ. પછી ઉત્પાદનમાં સ્થિર પેદાશનો નિયમ કામ કરે છે. હવે સ્થિર પેદાશનો નિયમ એટલે શું? ઉત્પાદનમાં ખરેખર વધતી પેદાશનો નિયમ, ઘટતી પેદાશનો નિયમ, સ્થિર પેદાશનો નિયમ અને નકારાત્મક ઇવન પેદાશનો નિયમ
પણ કાર્યરત કે લાગુ પડે છે, પરંતુ અર્થશાસ્ત્રીઓ તેને 3 ભાગમાં વહેંચે છે: વધતી પેદાશનો નિયમ, ઘટતી પેદાશનો નિયમ અને સ્થિર પેદાશનો નિયમ. આ બાબતને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ મિત્રો. 10 શ્રમિકો 100x નું ઉત્પાદન કરે છે. ધ્યાનથી સમજજો. 10 શ્રમિકો 100x નું ઉત્પાદન કરે છે. હવે એક વધારાનો શ્રમિક આવે છે. આનો અર્થ એવો થયો કે એક શ્રમિક 10x બનાવે છે, 10 શ્રમિકો 100x બનાવે છે. હવે 11મો શ્રમિક આવે અને પેઢીનું કુલ ઉત્પાદન 110 થી વધીને 112 એકમનું થાય. 100 થી વધીને 112 એકમનું થાય. તો અહીંયા તમે જુઓ કે એક વધારાના શ્રમિકના આવવાથી 10 નહીં પણ 12 એકમોનો વધારો થયો. પછી 12મો શ્રમિક આવે તો કુલ ઉત્પાદન 12 દુ 24 થવું જોઈએ, એની જગ્યાએ 126 થાય. એટલે કે 12મા શ્રમિકની સીમાંત ભૌતિક ઉત્પાદકતા 12 નહીં પણ 14 એકમોની છે. હવે 126માં 14 તમે ઉમેરો તો 140 થાય, પણ 13મા શ્રમિકના આવવાથી કુલ ઉત્પાદન 140 ની જગ્યાએ 142 એકમોનું થાય. તો 13મા શ્રમિકની સીમાંત ભૌતિક ઉત્પાદકતા 14 ની પણ 16 એકમોની છે. અહીંયા તમે જુઓ કે દરેક વધારાના શ્રમિકને ઉત્પાદનની પ્રક્રિયામાં રોકવાથી ઉત્પાદન વધતા દરે વધે છે. ઇટ ઇઝ કોલ્ડ ઇન્ક્રીઝિંગ રિટર્ન્સ ટુ સ્કેલ, એટલે કે વધતી પેદાશનો નિયમ. હવે આપણે ઘટતી પેદાશનો નિયમ સમજીએ. 10 શ્રમિકો 100x બનાવતા હતા, એટલે એક શ્રમિકની સીમાંત ભૌતિક ઉત્પાદકતા 10x બનાવવાની છે. તો 11મો શ્રમિક ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાય તો કુલ ઉત્પાદન 100 થી વધીને 110 થવું જોઈએ, પણ એની જગ્યાએ 108x થાય. તો 11મા શ્રમિકની સીમાંત ભૌતિક ઉત્પાદકતા તે 8x ની છે. હવે 12મો શ્રમિક આવે તો 8 દુ 16 તો 116 થવા જોઈએ, પણ 12મા શ્રમિકના આવવાથી કુલ ઉત્પાદન 114x નું થાય. તો અહીંયા 6x વધ્યા. હવે 114માં 6 ઉમેરો તો 120 થાય, પણ એની જગ્યાએ 13મો શ્રમિક આવવાથી કુલ ઉત્પાદન 118x નું થયું. તો અહીંયા 4x વધ્યા. હવે તમે સમજો કે 100 કરતા 108 વધારે છે, 108 કરતા 114 વધારે છે, 114 કરતા 118 વધારે છે. ઉત્પાદન તો ઓવરઓલ વધ્યું જ છે, પરંતુ ઘટતા દરે વધ્યું છે. પહેલા 8 વધ્યા, પછી 6 વધ્યા, પછી 4 વધ્યા, પછી 2 વધ્યા, આમ ઘટતા દરે વધે છે. માટે તેને ઘટતી પેદાશનો નિયમ કહેવામાં આવે છે. અને ત્રીજું છે જે આપણી આ ધારણા છે, 10મી તમે જોઈ શકો છો. હું કર્સર ત્યાં લઈ જાઉં છું, તમે જોઈ શકો છો. આ 10th કે ઉત્પાદનમાં સ્થિર પેદાશનો નિયમ કામ કરે છે મિત્રો. તો જે સ્થિર પેદાશનો નિયમ એટલે 13મા શ્રમિકના આવવાથી કુલ ઉત્પાદન 114x નું થાય, 15મા શ્રમિકને આવવાથી કુલ ઉત્પાદન 118 ની જગ્યાએ 120x નું થાય, અને 16મા શ્રમિકને ઉત્પાદનની પ્રક્રિયા રોકવાથી કુલ ઉત્પાદન 120x નું 120x જ રહે. એટલે એક વધારાના શ્રમિકને ઉત્પાદનની પ્રક્રિયામાં રોકવાથી કુલ ઉત્પાદનમાં કોઈ ફેર પડ્યો નહીં. આને સ્થિર પેદાશનો નિયમ કહેવામાં આવે છે. હવે અર્થશાસ્ત્ર એવું કહે છે કે ઉત્પાદનમાં સ્થિર પેદાશનો નિયમ કામ કરે છે. હવે આ જ સિદ્ધાંતની ધારણાઓ તે તેની મર્યાદા બનશે. હકીકતમાં ઉત્પાદનમાં સ્થિર પેદાશનો નિયમ કામ નથી કરતો. એ માત્ર એક કામ નથી કરતો, તેમાં વધતી કે ઘટતી પેદાશ કે ઘણીવાર નકારાત્મક પેદાશનો નિયમ પણ કામ કરે છે. સે ફોર એક્ઝામ્પલ, સ્થિર પેદાશ અને પેઢી સમતુલામાં આવ્યા બાદ પણ જો તમે ઉત્પાદનની પ્રક્રિયામાં શ્રમિકોને રોકવાનું જારી રાખો તો એવું બને કે શ્રમિકોને જે વેતન ચૂકવાય છે અને શ્રમિકો જે ફાળો આપે છે એમાં તફાવત આવે છે. એટલે શ્રમિકને વેતન વધારે ચૂકવાય છે, જ્યારે એ કોન્ટ્રીબ્યુટ એના કરતાં ઓછું કરે છે. તો પેઢીને નફો થવાના બદલે નુકસાન નહીં થાય. પેઢી શ્રમિકને ચૂકવે રોજના 50 રૂપિયા અને શ્રમિક ફાળો આપે માત્ર 30 રૂપિયાનો, તો દરેક શ્રમિક દીઠ એક દિવસે પેઢીને 20 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.
આનો અર્થ એ થયો કે ઉત્પાદનમાં સ્થિર પેદાશો નિયમ કામ કરે છે અને વધતી કે ઘટતી પેદાશનો નિયમ કામ કરતો નથી. આ બાબતને આપણે એક અનુસૂચિ અને આકૃતિની મદદથી સમજીશું. મિત્રો, હું પ્રશ્નના હાર્દ ઉપર છું. અનુસૂચિ અને આકૃતિ થોડું ધ્યાનથી સમજવાનું છે. સૌથી પહેલા તમારે અનુસૂચિમાં જે ઉપર લખ્યું છે ને એ ખાસ સમજવાનું છે. સૌથી પહેલા એલ એટલે કે લેબર એટલે કે શ્રમિકો, 1 થી 5 છે. આઈ હોપ એ તમને આવડશે. પછી આપ્યું છે કુલ ઉત્પાદન. તો કુલ ઉત્પાદન છે 10, 25, 35, 41, 44. આ ખાસ 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 યાદ રાખવાનું. 10, 25, 35, 41, 44, 10, 25, 35, 41, 44. આ જો તમે યાદ રાખી લીધું તો બાકીનું કશું જ યાદ રાખવાની જરૂર નથી. માત્ર તમારે કુલ ઉત્પાદન યાદ કરવાનું છે. બરાબર. હવે આવે સીમાંત ભૌતિક ઉત્પાદકતા. તો પહેલા શ્રમિકની સીમાંત ભૌતિક ઉત્પાદકતા 10 છે, તો માટે આપણે 10 લખી દીધી. હવે બીજા શ્રમિકના આવવાથી કુલ ઉત્પાદનમાં થતો ફેરફાર યાદ કરો. તમે અહીંયા ભણ્યા છો એમપીપી એટલે ડેલ્ટા ટીપી ઇઝ ઇક્વલ ટુ એમપીપી, કુલ ઉત્પાદનમાં થતો ફેરફાર. તો જો તમે આ કર્સર હું લઈ જઉં છું, આ શ્રમિકો 1 થી 2 થયા તો કુલ ઉત્પાદન 10 થી 25 થયું. તો 10 અને 25 વચ્ચેનો ડિફરન્સ એટલે 15x. તો બીજા શ્રમિકની સીમાંત ઉત્પાદકતા, સીમાંત ભૌતિક ઉત્પાદકતા 15x બનાવવાની છે. ખ્યાલ આવી ગયો મિત્રો? એટલે બીજા શ્રમિકના આવવાથી કુલ ઉત્પાદનમાં 15x નો ફેરફાર થયો, તે તેની સીમાંત ભૌતિક ઉત્પાદકતા કહેવાય. બરાબર છે. તે પછી ત્રીજો શ્રમિક આવે તો કુલ ઉત્પાદન 25 એકમથી વધીને 35 એકમનું થયું. તો કુલ એકમોમાં 10, કુલ ઉત્પાદનમાં 10 એકમોનો ફેરફાર થયો, તો તેની સીમાંત ભૌતિક ઉત્પાદકતા 10 ની છે. ચોથા શ્રમિકના આવવાથી ઉત્પાદન 35 થી વધીને 41x નું થયું. તો ઉત્પાદનમાં કેટલા એકમોનો ફેરફાર થયો? તો કે 6 એકમનો. તો 6 એ ચોથા શ્રમિકની સીમાંત ભૌતિક ઉત્પાદકતા છે. અને પાંચમા શ્રમિકના આવવાથી કુલ ઉત્પાદન 41 એકમથી વધીને 44 એકમોનું થાય છે. તો કુલ ઉત્પાદન 41 અને 6 વચ્ચેનો ડિફરન્સ એટલે કે 3. તમારે માત્ર ને માત્ર 10, 25, 35, 41, 44 એમપીપી એ તો કુલ ઉત્પાદનમાં થતા ફેરફારને તમારે અહીંયા લખતા જવાનું. પહેલા 10 લખી દેવાનું, પછી 10, 25 નો ડિફરન્સ 15, 25 અને 35 નો ડિફરન્સ 10, 35 અને 41 નો ડિફરન્સ 6 અને 41 અને 44 નો ડિફરન્સ 3. તો આ રીતે તમારે આ ત્રીજું કોલમ સમજી ગયા. એમાં તમારે ડિફરન્સ જ લખવાનું છે, યાદ રાખવાની જરૂર નથી. માની લો કે એક્સ વસ્તુ કિંમત 2 રૂપિયા છે, 2 રૂપીસ. તો એ કિંમત 2, 2, 2, 2 બધામાં સ્થિર લઈ લેવાની. માર્જિનલ રેવન્યુ પ્રોડક્ટિવિટી એટલે કે પેઢીની કુલ આવકમાં કેટલાનો ફેરફાર થયો, એકવાર ફરી સમજીએ. એમપીપી માર્જિનલ ફિઝિકલ પ્રોડક્ટિવિટી એટલે શ્રમિકની સીમાંત ભૌતિક ઉત્પાદકતા, કે ભાઈ એક વધારાના શ્રમિકને ઉત્પાદનની પ્રક્રિયામાં રોકવાથી કુલ ઉત્પાદનમાં 15 એકમોનો ફેરફાર થયો. તો કુલ કેટલા એકમોનો ફેરફાર થયો એ તો એમપીપી બતાવે છે, પણ કુલ કેટલા રૂપિયાનો ફેરફાર થયો એ માર્જિનલ રેવન્યુ પ્રોડક્ટિવિટી બતાવે છે. હવે કેવી રીતે મેળવી શકાય? તો કે કિંમતને કુલ ઉત્પાદન વડે ગુણવામાં આવે. તો કે કિંમત કેટલી છે? 2 રૂપિયા. કુલ ઉત્પાદન કેટલું છે? 10 એકમોનું. તો 10 દુ 20, 15 દુ 30, 10 દુ 20, 6 દુ 12, 3 દુ 6. It means when you multiply the MPP with price, you are getting the MRP. Here 10 multiplied by 2 is equal to 20, 15 2s are 30, 10 2s are 20, 6 2s are 12 and 3 2s are 6. તો મિત્રો આપણે તમને આવડી ગયું. હવે જો તમે 10, 25, 35, 41, 44, 10, 25, 35, 41, 44 આટલું યાદ રાખો. આ બંને વચ્ચેનો ડિફરન્સ અહીંયા લખો. પછી એક કોલમ કોન્સ્ટન્ટ, આ બંનેનો ગુણાકાર કરીને અહીંયા લખો. પછી એક કોલમ કોન્સ્ટન્ટ. હવે જો તમે દરેક શ્રમિકને 12 રૂપિયા વેતન એ મળનારું વેતન એ સ્થિર છે. 12, 12, 12, 12, 12 remains constant.
બરાબર છે. તો પહેલા શ્રમિકે કુલ ફાળો કેટલા રૂપિયાનો આપ્યો? તો કે 20. અને પેઢીએ તેને ચૂકવ્યા કેટલા? તો કે 12. તો અહીંયા 20 માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ પેઢીને 8 રૂપિયાનો નફો થયો. જો 8 આગળ પ્લસ છે, જ્યાં પ્લસ છે એ વધતી પેદાશનો નિયમ, જ્યાં શૂન્ય છે એ સ્થિર પેદાશનો નિયમ, જ્યાં માઇનસ થાય તે નકારાત્મક પેદાશનો નિયમ કામ કરે છે. તો તમે જોઈ શકો છો કે પહેલા શ્રમિકની ભૌતિક ઉત્પાદકતા 20 રૂપિયાની છે. એને પેઢીની કુલ આવકમાં 20 રૂપિયાનો ફેરફાર કર્યો, પરંતુ તેને વેતન 12 રૂપિયા જ મળ્યું. તો 20 માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ 8. હવે અહીંયા 8 શું છે? તો કે પ્લસ છે. તો અહીંયા પેઢીને મળતો નફો છે, પેઢી નફામાં છે, કારણ કે અહીંયા શ્રમિકને ચૂકવાતું વેતન એ ઓછું છે અને શ્રમિક દ્વારા પેઢીની કુલ આવકમાં જે કોન્ટ્રીબ્યુટ કરવામાં આવે છે તે વધારે છે. સો હી ઇઝ કોન્ટ્રીબ્યુટિંગ 20 રૂપીઝ, બટ on the other hand he is getting only 12 rupees as a salary. So 20 minus 12 is equal to 8 rupees is the PL. last column છે profit loss column. P represent profit, L represent loss, and the plus જે લાગેલું છે નંબર આગળ એ એની નિશાની પ્રોફિટ કે લોસ કે ઇક્વિલિબ્રિયમ બતાવે છે. બીજા શ્રમિકના આવવાથી કુલ ઉત્પાદનમાં 15 એકમોનો ફેરફાર થયો. કિંમત એની 2 રૂપિયા છે, તો 15 દુ 30. સામે તેને વેતન ચૂકવ્યું 12 રૂપિયા, તો પેઢીને 18 રૂપિયાનો નફો થયો. ત્રીજા શ્રમિકને રોકવાથી કુલ ઉત્પાદન 25 થી વધીને 35 થયું, એટલે કુલ ઉત્પાદનમાં 10 એકમોનો ફેરફાર થયો. કિંમત 2 રૂપિયા છે. 10 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 12, એટલે 20. અને 20 માંથી 12 તમે માઇનસ કરો તો 8 રૂપિયા નફો મળે. હવે જ્યારે ચોથો શ્રમિક ઉત્પાદનની પ્રક્રિયામાં આવે છે, તે શ્રમિક 6x નું ઉત્પાદન કરે છે. 1x ની કિંમત 2 રૂપિયા છે. કિંમતને ઉત્પાદન વડે ગુણતા તમને કુલ આવક ઉત્પાદકતા એટલે કે માર્જિનલ રેવન્યુ પ્રોડક્ટિવિટી મળે છે. તો 6 મલ્ટીપ્લાય બાય 2 ઇઝ ઇક્વલ ટુ 12. હવે અહીંયા જો 12 રૂપિયાને શું મળ્યું? એ એની સીમાંત ભૌતિક ઉત્પાદકતા પછી સીમાંત આવક ઉત્પાદકતા છે, તેણે 12 રૂપિયાનું કોન્ટ્રીબ્યુટ કર્યું પેઢીની કુલ આવકમાં. સામે પેઢીએ તેને વેતન કેટલું ચૂકવ્યું? તો કે 12 રૂપિયા. આ સિદ્ધાંત એવું કહે છે હવે આ પછી તમારે શ્રમિકોને રોકવા જોઈએ નહીં, અને તે પછી પણ તમે શ્રમિકોને રોકવાનું ચાલુ રાખો તો તમને નફો થવાના બદલે નુકસાન થાય. જેવું કે આપણે 5મા શ્રમિકમાં જોઈ શકીએ છીએ. 5મા શ્રમિકના આવવાથી કુલ ઉત્પાદન 41 થી વધીને 44 એકમોનું થયું, તો કુલ 3x નો ફેરફાર થયો. કિંમત 2 રૂપિયા છે, તો 3 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 6. જ્યારે એને ફાળો અથવા તો વેતન ચૂકવાય છે 12 રૂપિયા અને તેણે ફાળો આપ્યો 6 એકમનો, એટલે અહીંયા પેઢીને -6 એ શું છે? નુકસાન છે. એટલે ઇટ રિપ્રેઝન્ટ ધી લોસ. 3, 8, 18 અને 8 એ પ્રોફિટ દર્શાવે છે. 0 એ સમતુલા દર્શાવે છે અને 5મો એકમ એ પેઢીની ખોટ દર્શાવે છે. એટલે 5મા શ્રમિક, ચોથા શ્રમિક પછી જો તમે ઉત્પાદનની પ્રક્રિયામાં શ્રમિકોને જોડવાનું ચાલુ રાખો તો તમને નફો થવાના બદલે નુકસાન થાય, કારણ કે શ્રમિકને ચૂકવાતું વેતન વધારે હોય અને શ્રમિક જે ફાળો આપતો હોય પેઢીની કુલ આવકમાં તે ઓછો હોય. આવું ઇમ્બેલેન્સ થાય તો એ લોસ કહેવાય. આ બાબતને આપણે એક આકૃતિમાં સમજીએ. જો સરસ મજાની આકૃતિ છે, ધ્યાનથી તમે જોશો. શ્રમિકો આડીધરી પર આપેલા છે. સીમાંત ભૌતિક ઉત્પાદકતા અને સીમાંત ઉત્પાદકતા, આવક ઉત્પાદકતા અને વેતન દર તે ઊભી ધરી પર આપેલા છે. ધ્યાનથી તમે જુઓ. પેઢીની જે કુલ આવક છે એ કુલ આવક એ દર્શાવવામાં આવેલી છે.
20, 30, 20, 12 અને 6. હવે એ બિંદુ એવું દર્શાવે છે કે પેઢીની કુલ આવક એ 12 રૂપિયા છે, 20 રૂપિયા છે. OX ને સમાંતર રેખા તે વેતન દર રેખા છે, જેવું દર્શાવે છે કે દરેક શ્રમિકને જે વેતન છે એ 12 રૂપિયા સમાન મળે છે. હવે એ એકમે, મારું કર્સર જ્યાં જાય છે ત્યાંથી ધ્યાનથી જુઓ, એ એકમને ની કુલ સીમાંત આવક ઉત્પાદકતા MRP એ કેટલી છે તો કે 20 એકમની. આ ઇન્ડેક્સમાં પણ તમે જોઈ શકો છો. જ્યારે વેતન કેટલું મળ્યું તો 12 રૂપિયા, તો એક પહેલો શ્રમિક એ પેઢીને 8 રૂપિયો નફો કરાવે છે, કારણ કે અહીંયા શ્રમિકનું દ્વારા જે કોન્ટ્રીબ્યુશન થાય છે એ 20 રૂપિયા છે, એને જે વળતર મળે છે એ 12 રૂપિયા છે. એટલે MRP એ શું છે, પ્રાઇસ કરતાં વધારે છે, એટલે પેઢીને એને ચૂકવાતા વેતન કરતાં વધારે છે, પેઢીને નફો મળે છે. બીજા શ્રમિકના આવવાથી કુલ ઉત્પાદન 10 થી 25 થયું. એની સીમાંત ભૌતિક ઉત્પાદકતા 15x બનાવવાની છે, તેને 2 થી ગુણતા 30 રૂપિયા મળે, સામે વેતન 12 રૂપિયા જ મળે છે. તો અહીંયા બીજો શ્રમિક એ ઉત્પાદનની પ્રક્રિયામાં 18x નો ઉમેરો કરે છે, એટલે એની સીમાંત ભૌતિક ઉત્પાદકતા બીજા કરતા વધારે છે. ત્રીજો શ્રમિક આવે છે, ઉત્પાદન 25 થી વધીને 35 થાય છે, તો એ બિંદુ સી બિંદુ દર્શાવે છે. સી બિંદુમાં પણ તમે જોઈ શકો છો કે 20 છે, એને કુલ ફાળો, પરંતુ તેને વેતન તો 12 જ ચૂકવાય છે. અગેન પેઢી 8 રૂપિયા નફામાં છે. હવે ચોથું અને બહુ મહત્વનો મુદ્દો આવે છે ડી. હવે ચોથામાં વેતન પણ 12 રૂપિયા છે અને તેના દ્વારા અપાતો ફાળો પણ 12 રૂપિયા છે. સો 12 0, એટલે કે ઇક્વિલિબ્રિયમ, ધ ફર્મ ઇઝ ઇન ઇક્વિલિબ્રિયમ, ધ ફર્મ ઇઝ ઇન આઈડિયલ સિચ્યુએશન, જ્યાં પેઢીને મળતો નફો મહત્તમ હોય કે પેઢીને થતી ખોટ ન્યૂનતમ હોય. અને આ બિંદુથી જો પેઢી ખસે, ઉપર જાય કે નીચે જાય, તો તેને નફો થવાના બદલે નુકસાન થાય. અહીંયા ચોથા શ્રમિકે પેઢી સમતુલામાં આવી ગઈ. હવે વધારાના શ્રમિકને રોકવાની જરૂર નથી. માની લો કે તમે 5મા શ્રમિકને રોકો છો, તો તમારું કુલ ઉત્પાદન 41 થી 44 થાય છે. માર્જિનલ ફિઝિકલ પ્રોડક્ટિવિટી તમારી 3x બનાવવાની છે. તેને 2 રૂપિયા કિંમત વડે ગુણતા તમને 6 રૂપિયા પ્રાપ્ત થાય છે. એટલે 6 રૂપિયાનો ફાળો તમે આપો છો, જ્યારે તમને વેતન 12 રૂપિયા ચૂકવાય છે. એટલે શ્રમિક તરીકે અહીંયા અને અર્થશાસ્ત્ર તરીકે તમે એ પેઢીની ખોટ દર્શાવે છે. એટલે જો 6 ની આગળ માઇનસ કરેલું છે. હવે ખોટ દર્શાવે છે, એનો અર્થ એવો થયો કે હવે પેઢીએ ચોથા પછીના શ્રમિકોને લેવા જોઈએ નહીં, નહીતર તો પેઢીને નફો થવાના બદલે નુકસાન થાય છે. ઇન શોર્ટ, વેતન દર રેખાની ઉપર ABC, વેતન દર રેખાની ઉપર આવેલા બિંદુઓ પેઢીનો નફો દર્શાવે છે. વેતન દર પર, હવે ઉપરમાં અને પર ઇંગ્લિશમાં પણ ઓન અને ઓવર બંને અલગ અલગ કન્સેપ્ટ છે. સે ફોર એક્ઝામ્પલ, વેન આઈ એમ ટોકિંગ અબાઉટ ધીસ ગ્લાસ ઓફ વોટર, આને હું ટેબલ ઉપર મૂકું તો the glass is on the table, but if the aeroplane is passes over my head, તો એના માટે ઓવર શબ્દ વપરાય છે. જ્યાં તમારી ઉપર હોય પણ બે સંખ્યાનો સ્પર્શ ના હોય, તો એના માટે ઇંગ્લિશ ગ્રામરમાં વર્ડ ઓવર વપરાય છે. તો તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે A, B અને C એ વેતન દર રેખાની ઉપર છે, એટલે જે ઓવર, those the point above or over the wage line, they shows the profit. A shows the profit of 8, B shows the profit of 18, C shows the profit of 8 rupees for the firm. And those the point exactly on the wage curve, say for example point D. Here the wages as well as the contribution by that person, 12 rupees, becomes equal.
and so that it's an equilibrium point, we can say. But after that D point, you just see the marginal productivity of labor. So the curve MP is downward sloping, and it's declining below the point D. So E point એવું સૂચવે છે કે પાંચમા શ્રમિકના આવવાથી કુલ ઉત્પાદન 41 થી 44 તો થયું, પરંતુ તેને કિંમત વડે ગુણતા પાંચમા શ્રમિકે ફાળો આપ્યો 6 રૂપિયાનો, પણ તેને આપણે પેઢી તરીકે વળતર ચૂકવ્યું 12 રૂપિયાનું. તો અહીંયા 6 રૂપિયા એ શું છે? પેઢીનો લોસ છે. તો તમે જોઈ શકો છો આ કર્સરની મદદથી આ 6 રૂપિયા એ પેઢીનું નુકસાન દર્શાવે છે. તો મિત્રો, આ તમારી ઇન્ડેક્સ અને ડાયાગ્રામ થઈ. બહુ જ મહત્વનું અનુસૂચિ અને આકૃતિ બહુ જ મહત્વનું છે. ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તમારે આ રેખા યાદ રાખવાની છે. તમને પરીક્ષામાં પૂછી શકાય વેતન દર રેખા કઈ દરીની સમાંતર હોય છે? તો માર્જિનલ પ્રોડક્ટિવિટી થિયરી ઓફ ડિસ્ટ્રીબ્યુશનમાં વેતન દર રેખા આડી ધરીને સમાંતર જોવા મળે છે. બરાબર. એટલે એબીસી એ નફો બતાવે છે, ડી એ સમતુલા બતાવે છે, અને ઈ એ પેઢીની ખોટ બતાવે છે. હવે આ સિદ્ધાંતના અંતિમ તબક્કામાં આપણે છીએ, દેટ ઇઝ લિમિટેશન્સ. મિત્રો, મેં આપ લોકોને કહેલું કે ધારણાઓ જ એ જ મર્યાદાઓ છે. તો અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રવર્તતી નથી. મિત્રો, ક્યારે એવું શક્ય છે? વોટ એવર ધી કન્ટ્રીઝ, અમેરિકા, અફઘાનિસ્તાન, ભારત or પાકિસ્તાન, is it possible that their 100% labor, 100% land, 100% capital and 100% entrepreneur, they are fully utilized? એટલે કેવું નહીં, દેશની અંદર એક પણ શ્રમિક બેરોજગાર ના હોય. હાઉ કેન બી પોસિબલ? એક પણ જમીનનો ટુકડો એવો ના હોય જે ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ ના હોય. ઇટ્સ એબ્સોલ્યુટલી નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. તમે સરકારની રેલવેની જમીન જુઓ, તમે રોડ પરની આજુબાજુની જમીન જુઓ, તમે ગામડામાં ગોચરની જમીન જુઓ, જ્યાં ઠલવાતો હોય કચરો, એ જગ્યાની આસપાસની જગ્યા, ઇટ મીન્સ જમીન કેટલા એકરો હજી પણ એમને એમ વણ ખેડાયેલી, વણ વપરાયેલી છે. મૂડીની વાત કરીએ તો પણ તે સંપૂર્ણ રીતે ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ હોય તેવું નથી. કોઈ લોકરમાં કે એક્સ જગ્યાએ કે ચોક્કસ જગ્યાએ મૂકેલા પોતાના નાણાં ક્યારે બતાવશે નહીં, એનો સંગ્રહ કરશે. તો પ્રશ્ન એવો થાય કે જમીન, મૂડી અને નિયોજકને તેની સંપૂર્ણ કક્ષા 100% પર યુટિલાઇઝ કરવું શક્ય જ ના હોય તો પછી આ ખ્યાલ એક કાલ્પનિક ખ્યાલ છે. સિદ્ધાંતની સમજૂતી માટે આ ધારણા કરવામાં આવી, પરંતુ તે વાસ્તવિક રૂપમાં સાચી નથી. પછી કુલ ઉત્પાદન સાધનોમાં નિયોજકનું વળતર સીમાંત ઉત્પાદકતા મુજબ હોય તો તેમાં અને અન્ય સાધનોના વળતરમાં કોઈ તફાવત રહે નહીં. આ બહુ જ મહત્વનું, બહુ જ મહત્વનું. સીમાંત ઉત્પાદકતાની વહેંચણીના સિદ્ધાંતમાં તમે બધાને જ મળતું વળતર એ એની સીમાંત ઉત્પાદકતા મુજબ છે એવું તમે કહ્યું, પરંતુ જે મેઇન વ્યક્તિ હોય, જે નિયોજક હોય, જે ઓનર હોય, જેણે આખી પેઢી ઊભી કરી હોય, તેને પણ તેની સીમાંત ઉત્પાદકતા મુજબ વળતર આપશો તો શ્રમિકમાં અને નિયોજકમાં તો કોઈ તફાવત જ નહીં રહે ને. તમે સમજો કે શ્રમિકોને પણ જે વેતન મળતું હોય અને માલિકને પણ એટલું જ વેતન મળતું હોય તો પછી કોઈ માલિક બનશે જ નહીં ને. કોઈ શું કરવા આટલું રિસ્ક લેશે? કોઈ શું કરવા આટલું મિકેનિકલ હેક્ટેક પ્રોસેસથી જશે? તમે એટલું વિચારો. વાસ્તવમાં એવું છે, ઉત્પાદનના 3 સાધનો જમીન, મૂડી અને શ્રમ, તેને વળતર ચૂકવ્યા પછી સરકાર જે ટેક્સ
કાપીને નફા ઉપર જે રકમ બચે છે એ નિયોજકને લઈ જવા માટે કહે છે. આ રકમ અન્ય સાધનો કરતા વિશેષ હોય છે. માલિક વધારે કમાય છે, એમાં કામ કરનારા શ્રમિકો ને મળતું વેતન, જમીનને મળતું ભાડું અને મૂડીને મળતું વ્યાજ એ ઓછું હોય છે. પ્રોફેસર નાઇટ, પ્રોફેસર ક્લાર્ક, આ ઘણા બધા અર્થશાસ્ત્રીઓ એવું માને છે કે નિયોજકનો નફો તેની સીમાંત ઉત્પાદકતાના આધારે નહીં પણ એની રિસ્ક ટેકિંગ એબિલિટીના કારણે મળે છે. આમાંથી કોઈ પણ સાધન, જમીન હોય, મૂડી હોય કે શ્રમ હોય, તેની આવક ક્યારેય પણ નેગેટિવ હોતી નથી. જ્યારે નિયોજક એ વ્યક્તિ હોય કે જે મૂડીરોકાણ કરે, બરાબર, તો એવું બી બને કે એને પ્રોફિટ થવાના બદલે લોસ થાય, પેઢી નુકસાનમાં પણ જાય, અને તમારે એ વર્સ્ટ સિચ્યુએશન માટે પણ રેડી રહેવું પડે. એટલે ઘણી વખત એવું બને છે કે અર્થશાસ્ત્રીઓ માને છે કે ઘણી બધી પેઢીઓ, એમાં બોમલ કરીને એક અર્થશાસ્ત્રીનું વિશેષ નામ છે, એમણે એવું કહ્યું છે કે પેઢીનો હેતુ મહત્તમ વેચાણ માટેનો પણ હોઈ શકે છે. એટલે મહત્તમ નફા માટે નહીં, પરંતુ મહત્તમ વેચાણ માટે પણ હોઈ શકે. ટુ મેક્સિમાઇઝ ઓર ટુ ઇન્ક્રીઝ ધી સેલ. હવે બહુ સ્વાભાવિક છે કે જો સેલ વધશે તો પ્રોફિટ તો વધવાનો જ છે. એટલે એ જ રીતે કોઓપરેટિવ એજન્સી, સહકારી દૂધ મંડળીઓ અથવા તો સહકારી ફિનાન્સ મંડળીઓ, આવી બધી પેઢીઓ, ઘણા બધા એનજીઓ અને રાશનની દુકાન અથવા તો પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં હેતુ મહત્તમ નફાનો હોતો નથી, પરંતુ સમાજ કલ્યાણમાં અને વેચાણમાં વધારો કરીને અર્થતંત્રમાં ને ગતિશીલ રાખવાનો હોય છે. એટલે દર વખતે જો એવું કહી દેવામાં આવે કે કોઈ પણ પેઢી મહત્તમ નફાના હેતુથી કામ કરે છે, તો એવું નથી. પ્રોફેસર બોમલે એવું કીધું કે પેઢીનો હેતુ મહત્તમ વેચાણ માટેનો પણ હોઈ શકે છે. બરાબર. એકમો હંમેશા સમાન ગુણી હોતા નથી. આનો અર્થ એ થયો કે દરેક શ્રમિકની ઉંમર, દરેક શ્રમિકનો અનુભવ, દરેક શ્રમિકની સ્કિલ, એનું પરફોર્મન્સ એ અલગ અલગ હોય છે. અને એટલા જ માટે તે એક જ ફર્મમાંથી વસ્તુ બનાવે છે, તેમ છતાં પણ દરેક વસ્તુની સાઈઝમાં ઘણો બધો ફેર આવે છે. એટલે એકમો સંપૂર્ણ સમાન ગુણી હોય તેવું શક્ય નથી. આ એક કાલ્પનિક ખ્યાલ છે. ત્યારબાદ શ્રમ સાધનો હંમેશા ગતિશીલ છે, એ આપણે ભણાવી દીધું. શ્રમ અને નિયોજક વિભાજ્ય છે, વિભાજ્ય નથી. આઈ મીન ટુ સે, તમે દરેક વખતે એવું કહી દો કે મેં હમણાં પેનાસોનિકનું ઉદાહરણ આપ્યું કે ટીવી બનાવે છે, ફ્રીજ બનાવે છે, રેફ્રિજરેટર બનાવે છે, એ હોમ થિયેટર બનાવે છે, એસી બનાવે છે, અને એના અલગ અલગ એકમોમાં અલગ અલગ શ્રમિકોની વહેંચણી કરેલી છે. પણ આવું દરેક વખતે કરી શકાતું નથી. દરેક વખતે શ્રમિકોને કાઢી શકાતા નથી. એક્સ નામક વ્યક્તિ તમારો રિલેટિવ હોય અને તેની સીમાંત ભૌતિક ઉત્પાદકતા ઓછી બી હોય તો તમે એ છેલ્લા એમ્પ્લોયને કાઢી શકતા નથી. આ પણ એક સમસ્યા છે. બરાબર. તે પછી ઉત્પાદન પદ્ધતિ સતત બદલાતી રહે છે. હું હંમેશા બાળકોને કહેતો હોઉં છું, ઇવન કોલેજમાં પણ, ને આજે તમને પણ કહું છું, जो खिलता है उसका मुरझाना निश्चित है, जो जन्म लेता है उसकी मृत्यु निश्चित है, दिन के बाद रात और रात के बाद फिर सवेरा होता है, जीवन का ये नित्य क्रम सदैव चलता रहता है. जीवन के इस नित्य क्रम को हम जीवन चक्र कहते हैं दोस्तों. तो जैसे हमारे जीवन में सुख और दुख, अप्स एंड डाउन चलते रहते हैं, वैसे ही किसी भी इकोनॉमी में तेजी और मंदी, यानी कि इन्फ्लेशन और बूम सिचुएशंस keeps on changing, keeps on moving, keeps on constant basis. એટલે વાત માત્ર એટલી છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. હવે ઉત્પાદન પદ્ધતિ સતત બદલાતી રહે છે.
તો ઉત્પાદન પદ્ધતિ સતત બદલાતી રહે છે, જ્યારે ધારણા એવી કરવામાં આવી છે કે ઉત્પાદન પદ્ધતિ સ્થિર હોય છે. ક્લિયર આટલું? પછી ઉત્પાદન પદ્ધતિ સતત બદલાતી રહે છે. હું ઘણી વખત છોકરાઓને જોઉં છું, ઘણી બધી નવી ટેકનોલોજીનો યુઝ કરે છે, મોબાઈલમાં તો ખાસ કરે છે. તો ઉત્પાદન પદ્ધતિ બદલાતી નથી. એ શ્રમ પ્રધાન હોય કે મૂડી પ્રધાન હોય, જે રીતે હોય તે નિરંતર ચાલ્યા કરે છે, તેમાં કોઈ પણ બદલાવ થતો નથી. અને જો તેમાં બદલાવ થાય તો તમે શ્રમિકોની સીમાંત ઉત્પાદકતાને ચોક્કસ રીતે માપી શકો નહીં. શ્રમિકોની સીમાંત ઉત્પાદકતાને સમજાવતો આ સિદ્ધાંત ચોક્કસ રીતે ઇમ્પ્લિમેન્ટ થઈ શકતો નથી. એટલે અહીંયા એવું એઝ્યુમ કરવામાં આવેલું કે ઉત્પાદન પદ્ધતિ બદલાતી નથી, પણ હકીકતમાં ઉત્પાદન પદ્ધતિ સતત બદલાતી રહે છે. વર્ષો પહેલા અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહેવાતું હતું, અને અમદાવાદમાં સ્પિનિંગ વીવિંગ દ્વારા હાથ વણાટ દ્વારા કાપડ તૈયાર કરવામાં આવતું, અને જે વિદેશોમાં વિશ્વમાં તેની ડિમાન્ડ હતી. પરંતુ જર્મનીમાં 80ના ડેકેડના બહુ ઇનિશિયલ સ્ટેજ પર કમ્પ્યુટર યુગની શરૂઆત થઈ ગઈ. હવે ભારત સામે સમસ્યા એ ઉદ્ભવી અથવા એ આવીને ઊભી રહી કે આ નવી ઉત્પાદન પદ્ધતિને આપણા નગરસેઠ મિલના માલિકો ઇમ્પ્લિમેન્ટ કરે. હવે એ પદ્ધતિમાં કમ્પ્યુટર લાવવાની વાત હતી, તો એ લાવી તો દે, પણ એને ચલાવનારો વર્ગ હતો નહીં. એટલા બધા શ્રમિકો યુરોપ જેવા દેશોના ઉચ્ચ મૂલ્ય નાણાં મૂલ્ય ધરાવતા દેશોવાળા ન્યૂનતમ કે ઓછું મૂલ્ય ધરાવતા દેશોમાં આવે નહીં. ભારતના કોઈ પણ વિદ્યાર્થીને પૂછો કે બેટા તારે કયા દેશમાં ફર્ધર એજ્યુકેશન હાયર સ્ટડી માટે અથવા તો કમાવા કે સેટલ થવા માટે જવું છે, તો ક્યારે બાંગ્લાદેશ નહીં કે, ક્યારે શ્રીલંકા નહીં કે, ક્યારે બર્મા નહીં કે, ક્યારે એવો દેશ નહીં કે જેના ચલણનું મૂલ્ય ભારતના ચલણના મૂલ્ય કરતાં ઓછું છે. They are always trying to prefer Australia, New Zealand, Canada, Europe or America જેવા દેશો એ લોકો પસંદ કરે છે. અને એ એટલા માટે પસંદ કરે છે કારણ કે ત્યાંના ડોલરનું મૂલ્ય ભારતના રૂપિયામાં ખૂબ વધારે છે, તો થોડું ઘણું પણ એ કમાઈને લાવશે. જેમ કે વિદેશોમાં આવરલી એટલે કે કલાકો દીઠ વેતન નક્કી કરતા હોય છે, એટલે કે એક કલાકના $20. વ્યક્તિ જનરલી 8 કલાક તો કામ કરે કે નહીં, તો એને વિચાર કરો કે $1 બરાબર 77 રૂપિયા, $12 મળે તો 12 મલ્ટીપ્લાય બાય 77 જે મળે 1200-1300 રૂપિયા મલ્ટીપ્લાય બાય 8 hours, તો આ એક દિવસનું વેતન એને હજારો રૂપિયા મળી જાય. ભારતમાં આખા મહિનાનો વેતન મળે છે, અને કોઈ વ્યક્તિ એટલા રૂપિયામાં પોતાનું ઘર ચલાવે છે. સમજણ પડી? એટલે આ મર્યાદા પણ ખાસ સમજવાની રહી કે ઉત્પાદન પદ્ધતિ એ સતત છે, એ બદલાતી નથી. બરાબર? એટલે એ બદલાતી રહે છે તે ધારણા શું છે? ખોટી છે. કહ્યું તેમ પરિવર્તન એ સંસારનો નિયમ છે. હવે આપણા નગરસેઠ એક કમ્પ્યુટરને આપણા દેશમાં લાવી શક્યા નહીં, અને બીજી બાજુ લાવી પણ દે તો ભારતમાં તે સમયમાં ટીવી પણ બહુ મુશ્કેલથી ઘરોમાં હતું. તો તેવામાં કમ્પ્યુટર એક્સપર્ટ ક્યાંથી લાવવા એ સૌથી મોટી સમસ્યા થઈ. ભારતની મિલોને મળનારા ઓર્ડરો ધીરે ધીરે બંધ થવા લાગ્યા. બીજી બાજુ યુરોપની મિલોમાં થતું તૈયાર કપડું એ વધારે ડાયનામિક પ્રિન્ટમાં, વધારે એટ્રેક્ટિવ ડિઝાઇન્સ એમાં કમ્પ્યુટરાઇઝ આવવા લાગી, અને એનું કોસ્ટિંગ પણ ઘટી ગયું. 10 માણસોનું કામ એક કમ્પ્યુટર કરશે તો 10 લોકોનો પગાર તો 9 લોકોનો પગાર તો બચશે જ ને. એટલે યુરોપ અને અમેરિકા અને બીજા દેશોમાં આવા કપડાનું ઉત્પાદન અને તેનું ચલણ વધતું ગયું, અને તેવામાં ભારત એ જૂની પુરાણી ઉત્પાદન પદ્ધતિને જ વળગી રહ્યો, અને અંતમાં મોટા ભાગની મિલો બંધ કરવી પડી. સિવાય કે એક અરવિંદ મિલ અને બીજી એકાદ બે મિલને છોડી દેતા મોટા ભાગની મિલો હવે શું થઈ ગઈ છે? બંધ થઈ ગઈ છે. એટલે ઉત્પાદન પદ્ધતિ
હંમેશા બદલાતી હોય છે. તમે મોબાઈલ અને એના ફીચર્સ જોતા હશો તો કંપનીનું 11 સિરીઝ કરતાં 12 અને 12 કરતાં 13 પ્રો કે આ તે એની અંદર લેટેસ્ટ ફીચર્સ નવા નવા આવે છે. મોબાઈલ થોડો ઓર કોમ્પેક્ટ થઈ જાય છે, એની સ્પીડ વધી જાય છે, એમાં રેમ વધારે આવે છે, એમાં સ્પેસ વધારે આવે છે, એમાં જીબીમાં ડેટા વધારે આવે છે. તો તમે જુઓ કે સતત ટેકનોલોજી બદલાતી જાય છે, સતત ટેકનોલોજી ઇમ્પ્રૂવ થતી જાય છે. એટલે ઉત્પાદન પદ્ધતિ સતત બદલાતી રહે છે મિત્રો. તો અહીંયા એવી ધારણા કરવી, આગળ જો તમે જોઈ શકો છો કે ઉત્પાદન પદ્ધતિ સ્થિર છે, આનું એક્ઝેક્ટ રિવર્સ તમે લખશો તો મર્યાદા મળશે. જેમ કે પહેલી ધારણા છે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રવર્તે છે, તો મર્યાદા છે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રવર્તતી નથી. એ જ રીતે જો બીજી ધારણા છે અર્થતંત્રમાં પૂર્ણ હરીફાઈ પ્રવર્તે છે, અહીંયા છે અર્થતંત્રમાં પૂર્ણ હરીફાઈ પ્રવર્તતી નથી. ત્રીજું છે ઉત્પાદનના સાધનો તેની સીમાંત ઉત્પાદકતા મુજબ વળતર મળે છે. આવું નિયોજકના કિસ્સામાં સમજાવી શકાતું નથી. જો એને પણ એ જ રીતે વળતર મળે તો માલિકમાં અને મજૂરમાં કોઈ ફરક રહે નહીં. તો મજૂર કેમ પોતાના ઘરના પૈસા નાખીને આટલું બધું રિસ્ક લે? એ જ રીતે સીમાંત ઉત્પાદકતાને નાણાંમાં માપી શકાય છે, પરંતુ આવું દરેક વખતે અને સચોટ રીતે યોગ્ય નથી. સીમાંત ઉત્પાદકતાને નાણાંમાં તો દરેક વખતે માપી શકાતી નથી. પેઢી મહત્તમ નફા માટે કાર્યરત છે. બાલાજી એવું કીધું કે પેઢીનો હેતુ ઘણી વખત મહત્તમ વેચાણનો પણ હોય છે. એટલે તમે જો આ એની મર્યાદા છે. એ પછી ઉત્પાદનના સાધનો વિભાજ્ય છે. તો જો ઉત્પાદનના સાધનો વિભાજ્ય નથી હોતા. દરેક સંજોગોમાં, દરેક કિસ્સાઓમાં અમુક વખત હોય છે, અમુક વખત નથી હોતા. તે પછી ઉત્પાદનમાં વધતી કે ઘટતી પેદાશનો નિયમ કામ કરે છે. મેં ખૂબ સરસ રીતે તમને સમજાવેલું છે કે ઉત્પાદનમાં ઘટતી પેદાશનો નિયમ પણ હોય, ઉત્પાદનમાં વધતી પેદાશનો નિયમ પણ હોય, ઉત્પાદનમાં સ્થિર પેદાશનો નિયમ પણ હોય, ઉત્પાદનમાં નકારાત્મક પેદાશનો નિયમ પણ હોય. તમે જોઈ શકો છો આકૃતિમાં ABC એ વધતી પેદાશનો નિયમ છે. આઈ મીન ટુ સે A અને B. CD એ ઘટતી પેદાશનો નિયમ છે અને E એ ઋણ નકારાત્મક પેદાશનો નિયમ કામ કરે છે. કારણ કે E એ વેતન દર રેખા નીચે છે, D એ એક્ઝેક્ટ વેતન દર પર છે. એટલે સરકારે જો એવું નક્કી કર્યું કે વાર્ષિક 10,000થી ઓછા કમાનાર વ્યક્તિ ગરીબી રેખા નીચે જીવે છે, તો those who are earning less than 1,000 per month, they all are BPL, below the poverty line. બરાબર છે. જેની ઇન્કમ એક્ઝેક્ટ 10,000 દર મહિને હોય, દે આર ઓન ધી પોવર્ટી લાઇન, એન્ડ ધોઝ ઇન્કમ મોર દેન 10,000 પર મંથ, એ લોકો માટે એવું કહેવાય કે એ લોકોને ફ્રીડમ છે. એ લોકોને મળતું વેતન એમણે કરેલા કોન્ટ્રીબ્યુશન કરતાં વધારે છે. માટે અહીંયા ABC એ વધતા પેદાશનો નિયમ, D એ સ્થિર પેદાશનો નિયમ અને E એ નકારાત્મક પેદાશનો નિયમ દર્શાવે છે. તો ઉત્પાદનમાં માત્ર સ્થિર પેદાશનો નિયમ કામ કરે છે તેવું કહેવું યોગ્ય નથી. આમે લખ્યું છે તેમ ઉત્પાદનમાં વધતી કે ઘટતી પેદાશનો નિયમ પણ કામ કરે છે. એટલે આ જે ધારણાઓ છે, લુક એટ ધીસ, આ ધારણાઓ ખાસ યાદ કરવાની. કેમ? કારણ કે ધારણાઓ આવડશે તો એને એક્ઝેક્ટ તમે રિવર્સ કરી દેશો, તમે એને ઊંધું કરી દેશો તો તમને મર્યાદાઓ મળશે. તો આ રીતે તમારો આ સીમાંત વહેંચણીનો ઉત્પાદકતાનો સિદ્ધાંત મિત્રો અહીંયા પૂરો થાય છે. એકવાર ફરી આપણે સમજીએ પ્રસ્તાવના. રાષ્ટ્રીય આવક એ ઉત્પાદનના બધા જ સાધનોના સહિયારા પ્રયત્નોનું પરિણામ છે. માટે તેની વહેંચણી પણ બધા સાધનોની વચ્ચે થવી જોઈએ. પરંતુ વહેંચણી કરતી વખતે જમીન વધારે, ભાડું, મૂડી વધારે, વ્યાજ, શ્રમિક વધારે, વેતન અને નિયોજક ઓલવેઝ ટ્રાઇંગ ટુ મેક્સિમાઇઝ હિઝ પ્રોફિટ. તો કોને કેટલું મળશે અને રાષ્ટ્રીય આવકમાંથી કોને કેટલો હિસ્સો આપવો એ કેવી રીતે નક્કી થાય? તેના માટે એક સિદ્ધાંત આવ્યો, સીમાંત ઉત્પાદકતાનો વહેંચણીનો સિદ્ધાંત. આ સિદ્ધાંત એવો છે જેમાં એવું કીધું છે કે દરેક શ્રમિકને તેની સીમાંત ઉત્પાદકતા એટલે કે જેટલો ફાળો આપે, બરાબર છે, તે પ્રમાણે તેને વળતર ચૂકવવું
જોઈએ. ડેલ્ટા ટીપી એટલે કુલ ઉત્પાદનમાં થતો ફેરફાર. એમઆરપી એ જેટલાનું એને માનો કે ફાળો આપ્યો, 5x બનાવ્યા એણે, 1x ની કિંમત 10 રૂપિયા છે, તો 5 ને 10 થી ગુણા કરો તો તમને 50 રૂપિયા મળે, એ એમઆરપી છે. આપણે એને એક ઉદાહરણ દ્વારા સમજાવ્યું. આ ધારણાઓ આપણે ભણી ગયા, એ ધારણાઓનું એકદમ રિવર્સ કરશો તો મર્યાદાઓ મળશે. સરસ મજાની અનુસૂચિ જેમાં તમારે માત્ર એક જ વસ્તુ યાદ રાખવાની છે, 10, 25, 35, 41 અને 44. જો પહેલું 1, 2, 3, 4, 5 યાદ રહે, આ બીજું તમે 10, 25, 35, 41, 44 યાદ રાખ્યું, પછી પહેલું 10 લખી જ દેવાનું, પછી 10 અને 25 વચ્ચેનો તફાવત એ 15 થાય, 25 અને 35 વચ્ચેનો તફાવત 10 થાય, એ લખો. બરાબર. એ સીમાંત ભૌતિક ઉત્પાદકતા મળી, કિંમત 2 રૂપિયા કોન્સ્ટન્ટ, કિંમત વડે ગુણતા તમને સીમાંત આવક એટલે કે રેવન્યુ પ્રોડક્ટિવિટી મળી. હવે એ ફાળો આપે છે, પહેલો એકમ 20 રૂપિયાનો, એને વેતન મળે છે 12, તો પેઢી નફામાં છે. બીજાને ફાળો આપે છે 30 રૂપિયામાં, એ શ્રમિક પણ એને વેતન 12 મળ્યું, તો તેને નફો મળ્યો. આ રીતે સમજાવવાનું, અને ધારણાઓને એક્ઝેક્ટ ઊંધી લખો તો મર્યાદાઓ મળે. તો આ સાથે જ આજનો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આઈ હોપ તમે વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત ખૂબ જ સરસ રીતે માણ્યો હશે, અને આપે આ વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત અર્થશાસ્ત્રના મહત્વના ખ્યાલોમાં અને તમારી પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ અગત્યનો છે. આ સાથે હું રજા લઉં છું. આપે આ ઓનલાઈન સ્વયંપ્રભા ચેનલ પર આ રીતે જ રિજનલ સેન્ટરથી આવતા લેક્ચરો માણતા રહો. તો હું હવે વિદા લઉં છું. આપણે ફરી એક વખત નવી ઓનલાઈન લેક્ચર સિરીઝની આ શૃંખલામાં મળીશું. જય હિન્દ. નમસ્કાર.